પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 269મો દિવસ 26મી સપ્ટેમ્બર 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક સાક્ષી મેં વાંચી, ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનો સમય. રિબકા અને રૂશેલ એ બંનેના લગ્ન થયા. લગ્નના 10 વર્ષ થયા, પણ એમના લગ્ન જીવનમાં બાળક હતું નહીં. બાળકનું દાન મળ્યું નહોતું. અને બંનેએ શહેરના ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, અને બધા જ ડૉક્ટરોનું કહેવું હતું કે તમને બાળક થવાનું નથી, બાળકની આશા તમે મૂકી દો. બંને પક્ષના સગા સંબંધીઓ, તેમની પણ બહુ ઈચ્છા હતી કે અમારા બાળકોના જીવનમાં પ્રભુ બાળક આપે. રિબકા અને રૂશેલ બાઇબલના પ્રભુ પર એમણે વિશ્વાસ કરેલો. ઇબ્રાહિમ અને સારાને જો એટલી ઉંમરમાં બાળક આપ્યું, જખારિયા અને એલિસાબેત એમને પણ મોટી ઉંમરમાં બાળક આપ્યું. હાન્નાની પ્રાર્થનાનો નકાર કર્યો નહીં, હાન્નાના ખોળામાં પણ બાળક આપ્યું. તો એ જ પ્રભુ અમારા લગ્ન જીવનમાં પણ બાળક આપશે જ, એ એમનો વિશ્વાસ હતો. સગા સંબંધીઓ અને પતિ પત્નીની બહુ ઈચ્છા હોય કે બાળક જલ્દી થાય, પણ ઈશ્વરનો સમય એ જુદો હોય છે. 11 વર્ષ પછી રિબકા એ ગર્ભવતી બની. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કયા હોસ્પિટલમાં એ લોકો ગયા? જે ડૉક્ટરોએ એમને કહ્યું હતું કે બાળકની કોઈ આશા રાખશો નહીં, એ જ ડૉક્ટરની મોંઘી ફી ભરીને એ ડૉક્ટરને ત્યાં બાળકને માટે દાખલ થયા. અને જ્યારે ડૉક્ટરે જોયું કે કેટલાક વર્ષો પહેલાં આ પતિ પત્ની મારા દવાખાને આવેલા અને મેં ના પાડી હતી કે તમને બાળક થવાનું નથી, પણ આ તો આ બહેનને બાળકને માટે તો દાખલ થયા છે, કેમ આવું બન્યું? અને એ વખતે રિબકા અને રૂશેલ સાક્ષી આપી કે સાહેબ, તમે ડૉક્ટર છો, તમે માણસ છો, પણ મારો પ્રભુ રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, ડૉક્ટરનો ડૉક્ટર છે, અને મને એના પર વિશ્વાસ હતો. અને એક દિવસે અમને બાળક આપશે, એ અમારી આશા, પ્રાર્થના અને વિશ્વાસ હતો. અને એ દિવસે સિઝેરિયન કરીને બાળક લીધું. ગીતશાસ્ત્ર 121 અને બીજી કલમમાં પ્રભુનું વચન, જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, તેના તરફથી પ્રભુ મને બધી સહાય પૂરી પાડે છે. આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, એ જ પ્રભુ અમારા કૌટુંબિક જીવનમાં એના સમય પ્રમાણે બાળક પણ આપનાર છે, એ અમારો વિશ્વાસ હતો. રિબકા અને રૂશેલ કહે છે. વાલા ભાઈઓ અને બહેનો, આજે ઘણા બધા કુટુંબોમાં પતિ પત્ની બાળકની રાહ જોઈ રહ્યા છે.
ત્યારે નિરાશ થશો નહીં, હતાશ થશો નહીં, બીજા કોઈ અંધશ્રદ્ધાના રસ્તા અપનાવશો નહીં, પરંતુ જીવતો પ્રભુ એના પર વિશ્વાસ રાખો અને એના સમય પ્રમાણે, ઈશ્વરનું સામર્થ્ય તો વહેતું જ છે, પણ એનો સમય જુદો છે. એના જુદા સમય પ્રમાણે એ તમારા જીવનોમાં, જરૂરિયાતવાળા કુટુંબોના જીવનમાં બાળકનું દાન આપશે. વાલાઓ, બાળક માટે પ્રાર્થના કરો છો? પ્રભુ એના સમય પ્રમાણે, પ્રભુની ઈચ્છામાં તમને બાળક આપશે. આ મનન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના વચનને માટે, મનનને માટે, જે પતિ પત્નીનો વિશ્વાસ હતો એ વિશ્વાસને માટે અમે તમારો આશીર્વાદ માગીએ છીએ. અમારા ઘણા બધા એવા છે જેઓને આ વિશ્વાસની જરૂર છે, આ આશીર્વાદની જરૂર છે. ત્યારે પ્રભુ તમે આપો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.